अन्य समाचारों पर नजर करिए तो सूरत में श्रमिकनी बाळकीनी हजू पण भाळ નથી મળી। 1 વર્ષની બાળકીને શ્વાન ખેંચી ગયો હતો। 3 દિવસ વીત્યા છતાં પણ હજી સુધી બાળકીની કોઈ ભાળ મળી નથી। કામરેજના વાવ ગામે બની હતી ઘટના। ત્યારે ઘટના મામલે કામરેજ તાલુકા કોંગ્રેસ मैदाने આવ્યું છે અને અધિકારીઓને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। જો 5 કે 7 દિવસમાં બાળકીના પરિવારને વળતર કે ન્યાય નહીં મળે તો કોંગ્રેસ આંદોલન કરશે તેવું કહ્યું છે। જે પણ જવાબદાર વિભાગ છે તેમની ઓફિસે જઈને ઘેરાવો કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જે બાંધકામમાંથી જે શ્રમિકની દીકરીને શ્વાન એટલે કે હજુ સુધી તપાસમાં એ નથી આવ્યું કે કોણ લઈ ગયું છે। પોલીસ તપાસ કરી રહી છે 2 દિવસથી। મારે ખાલી એટલું કહેવું છે કે શ્રમ અને રોજગાર મંત્રી જો સુરત જિલ્લાના હોય અને આ શ્રમિકો માટે કોઈ સુવિધા ઊભી ન થતી હોય તો એના માટે એક પ્રશ્ન છે કે એણે કંઈક કરવું જોઈએ। તો શ્રમ અને રોજગારની વાત જો કરીએ તો જ્યારે શ્રમિકો જ્યારે આવે અને બાંધકામ શરૂઆત થતી હોય તો એ લોકો એના માટે તમામ રહેવાની અને લોટરીની તમામ સુવિધા ઊભી કરવાની હોય છે। પણ આવી રીતે જ્યારે ખેતરાળી બાંધકામ થતું હોય આવી રીતે ખુલ્લામાં અને આવી રીતે કોઈનું નાની એક વર્ષની બાળકીનું મોત નીપજે એના પરિવારની પરિસ્થિતિ કેટલી ગંભીર હશે। સમાચારમાં આગળ વાત કરીએ ચૂંટણી પહેલા જે ડખો સર્જાયો છે તેના વિશે। જૂનાગઢ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં સાધુ સંતો હવે મેદાનમાં આવ્યા છે। ગોપાલ ઇટાલિયા સામે મહેશ ગીરીનો આક્રોશ જોવા મળ્યો છે। સનાતન ધર્મ વિરુદ્ધ ગોપાલ ઇટાલિયાએ ટિપ્પણી કરી હતી। ગોપાલ ઇટાલિયાની ટિપ્પણીથી મહેશ ગીરી બાપુમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। મહેશ ગીરી બાપુ ભૂતનાથ મંદિર અને રાણપુર રામેશ્વર મહાદેવ મંદિરના મહંત છે। કથાઓમાં જનાર માતા બહેનોને નાચવાવાળા કહ્યા છે ઇટાલિયાએ અને મહેશ ગીરી સનાતન ધર્મ વિરોધી પ્રવૃત્તિ કરનાર છે ગોપાલ ઇટાલિયા તેવું પણ કહ્યું છે। ધર્મ છે તો આપણે છીએ આ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। તો મહેશ ગીરી કંસ અને રાવણ જેમ ધર્મના વિરોધમાં હતા તેમ આ ગોપાલ ઇટાલિયા સનાતન ધર્મનો વિરોધી છે। બધા આગળ આવી આવા લોકોને ભગાડો અને ગામમાં ઘૂસવા ન દેવા ગ્રામજનોને મહેશ ગીરીની હાકલ કરવામાં આવી છે। ગોપાલ ઇટાલિયા મંદિરો કથાઓ બંધ કરવા માંગે છે ત્યારે મહેશ ગીરી ગોપાલ ઇટાલિયા લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેવી પણ વાત કરવામાં આવી છે। એમ કહું છું કે જે પોતાના માતા દીકરીઓને નાચવાવાળી કહી રહ્યો છે, આપણા ભક્તોને હિજડા કહી રહ્યો છે, દરેક ગામના અંદર છાજિયા લેવા જોઈએ બહેનો દીકરીઓએ અને આને ગામમાંથી ભગાડી મૂકો દેવો જોઈએ। અત્યારે મંદિર જઈ રહ્યો છે કોઈ પૂજારી મુખિયાઓ, હું એમને અપીલ કરું છું કે મંદિરમાં ઘૂસવા નહીં દેતા। આ જે રાવણ અને કંસ અને એવા બધા જે થઈ ગયા કળિયુગનો ધર્મને ધતિંગ કરવા વાળો આ આવ્યો છે। અત્યારે ધર્મના નામે દુષ્પ્રચાર કરીને હવે અત્યારે ધર્મનો આશરો લઈને પ્રચાર કરી રહ્યો છે, મંદિરને શોષણનું ઘર કહી રહ્યો છે। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ખાતરનો મુદ્દો ગાજ્યો અને આપ નેતાના આરોપ છે। ભાજપ નેતાનું નિવેદન, આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનું નિવેદન, દારૂ ખુલ્લેઆમ મળે છે પરંતુ ખાતર નહીં તેવું કહેવામાં આવ્યું છે। ખેડૂતોની હાલત જુઓ કે આ ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ છે કહેવાતો, પણ જોઈએ ને મળી જાય છે, જોઈએ એટલો મળી જાય છે। 5 બોટલ જોતી હોય ક્યારે બુટલેગર એમ નો કે 2 જ આપીશ, 3 પછી આપીશ, પણ ખાતર તમારે 3 થેલી જોતું હોય તરત એમ કે 1 જ મળશે, 2 નહીં મળે। ખાતર ઉપર પ્રતિબંધ નથી, ખાતર તો છૂટથી વેચવાની વસ્તુ છે, પણ પૈસા દેતા ખાતર ન મળે। દારૂ તમે કયો ને આવીને આપી જાય, કેળામાં મગાવો કેળામાં આપી જાય, ઘરે મગાવો ઘરે આપી જાય। તો ખાતર મુદ્દે જયેશ રાદડિયાનો વળતો પ્રહાર સામે આવ્યો છે। ખાતરનો કોઈ પ્રશ્ન જ નથી તેવું કહેવામાં આવ્યું છે। ખાતરની જરૂર પડે તો મને ફોન કરજો તેવું કહ્યું છે। ખાતરનો પ્રશ્ન બને કે જો અમારી જવાબદારી છે 700 ટન ખાતર તમારે વિસાવદર ભેસાણમાં અમે તાત્કાલિક નાઈટી તમને મોકલી અને કાંઈ ઇસ્યુ નથી। તમને હજી કહું છું એમાં કે તમને મુશ્કેલી પડે પાયાનું ખાતર તો ડીએપી જતું, એનપીકે, યુરિયા, કેસોઇડ ક્યાંય પણ જોતું હોય ને
આ જયેશ આદરણીની જવાબદારી છે. તમારે કિરીટભાઈને ફોન નથી કરો, તમારે જે ખાતરની જરૂર પડે ત્યાં મને કહેજો. અહીંયા તમે માગશો ને એટલે બીજે જે રેક તમારા પાદરમાં આવીને ઊભી રહી છે. વિસાવદર પેટા ચૂંટણીમાં પહેલા નારાજગીના સૂર ઉઠ્યા છે અને ચુવાડિયા ઠાકોર સમાજની નારાજગી જોવા મળી રહી છે. વિસાવદર પેટા ચૂંટણીમાં ચુવાડિયા ઠાકોર સમાજનું 40 થી 50 હજાર વોટિંગ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વધુ મતદારો હોવા છતાં અવગણના થતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો ઠાકોર સમાજના આગેવાને તો એમ પણ કહ્યું છે કે વિસાવદરમાં ભાજપ મોવડી મંડળ ઠાકોર સમાજના નેતાને પ્રચારમાં નહીં ઉતારે તો ભાજપને નુકસાન થશે તેવું કહ્યું છે. વિસાવદર પેટા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર, લવિંગજી ઠાકોર તેમજ ડોક્ટર બુચપરા અને ચંદુભાઈ શિહોરાને પ્રચારમાં ઉતારવા માંગ કરવામાં આવી છે. અમારા સમાજને કંઈક સૌરાષ્ટ્રમાં આવડું બધું પ્રતિનિધિત્વ હોય, સૌરાષ્ટ્રની દરેક વિધાનસભામાં 30-40 હજારનું વોટિંગ હોય તો અમને ક્યાંય ગણતા નથી. આ એની વેદના છે. અમરેલી જિલ્લામાં, સુરેન્દ્રનગર જિલ્લામાં, મોરબીમાં, જામનગર, જુનાગઢ જિલ્લો આખો પેકે પેક ચુવાડિયાના, તમામ ગામડા ચુવાડિયાના. વિસાવદરમાં ખાલી વિસાવદર પ્રોપર ગામમાં 22 ગામ ચુવાડિયા કોળી ઠાકોર સમાજના છે. રાણપુરમાં તમામ ગામ 10 થી 12 ગામ, ભેસાણમાં 18 ગામ. વિસાવદર વિધાનસભા ચૂંટણી પહેલા આપમાં ભડકો સર્જાયો છે. પ્રદેશ સંગઠન મંત્રી હિતેશ વઘાસિયાએ રાજીનામું આપ્યું છે તો પાર્ટી દ્વારા સતત થતી અવગણનાને લઈને રાજીનામું આપવામાં આવ્યું છે. હિતેશ વઘાસિયાએ અપક્ષમાંથી ઉમેદવારી કરી છે. પાર્ટીમાંથી ટિકિટ ન મળતા અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે તો ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સામે આક્ષેપો પણ કર્યા છે.